મહિલા દિવસના પૂર્વે બોટાદ ભાજપે મહિલાઓના હિતમાં નિર્ણય લીધો છે। નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન મહિલાઓ જ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। તમામ સમિતિના ચેરમેન મહિલાઓ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો। બોટાદ નગરપાલિકાના હોલમાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણીયાની વરણી થઈ। ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસડિયાની વરણી કરવામાં આવી। કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેનની જાહેરાત થઈ છે, તેમના નામની જાહેરાત થઈ। 44 બેઠકમાંથી 41 બેઠક પર ભાજપ અને 3 કોંગ્રેસના હાથમાં આવી છે। ખૂબ જ આનંદ થાય છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હંમેશા પ્રજાની સેવા માટે કાર્ય કરતા હોય છે અને આજે એ મને અવસર પ્રાપ્ત થયો એ માટે મને હર્ષની લાગણી છે। સૌપ્રથમ તો સ્વચ્છતા તરફ અમે ધ્યાન આપશું, એટલે બોટાદને ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો મારો મુખ્ય કાર્ય છે। બોટાદ નગરપાલિકા માટે આગામી દિવસોની અંદર આગામી જે મહિલા દિવસ આવી રહ્યો છે ત્યારે એક બોટાદની માટે એક બોર્ડ મંડળે ખૂબ સારો એવો નિર્ણય કર્યો છે। ત્યારે બોટાદની અંદર એક પ્રમુખની આમ તો સીટની પ્રકાર ઓબીસી મહિલા છે, ત્યારે એક ધર્મિષ્ઠાબેન જોટાણીયા, ઉપપ્રમુખ તરીકે નીરુબેન ત્રાસડિયા અને કારોબારી તરીકે જયશ્રીબેનની પ્રદેશ દ્વારા પસંદગી કરવામાં આવી છે। અને ખાસ કરીને જે મહિલા 3 બહેનો આગામી જે મહિલા દિવસ હું જે કહું છું ત્યારે ખૂબ બોટાદની માટે ખૂબ સારો દિવસ છે। જે મહિલાને નેતૃત્વ મળ્યું છે ત્યારે હું ત્રણેય બહેનોને જિલ્લા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું।